કોને કહું મનડાની વાતું નથી રહેવાતું હવે નથી સેવાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું કહ્યું ન માને જેણે જેણે કહ્યું તે કહ્યું ન માને મૂર્ખ ગણીને મને મૂર્ખ ગણીને મને મારે જ લાતું નથી રહેવાતું હવે નથી સેવાતું નથી રહેવાતું હવે નથી સેવાતું કોને કહું દલડાની વાતું કોને કહું મનડાની વાતું નથી રહેવાતું હવે નથી સેવાતું નથી રહેવાતું હવે નથી સેવાતું વૈદ્ય હાકીમો એને નથી સમજાતું નથી રહેવાતું હવે નથી સેવાતું નથી રહેવાતું હવે નથી સેવાતું કોને કહું દલડાની વાતું રહેવાતું કોને કહું મનડાની વાતું નથી રહેવાતું હવે નથી સેવાતું નથી રહેવાતું હવે નથી સેવાતું બીજી વાત એ સાહેબ વારસાગતમાં હોય ને તો સંગીત તમને ચોક્કસ મળે. મને આ વિકાસ એટલા માટે વાલો કે સાહેબ કહેવત છે ને કે બાપ જેવા બેટા ને વડ જેવા ટેટા. સાહેબ વારસાગતમાં મળે. સાહેબ સામે ગુજરાતનું ઘરેણું સાહેબ કેટલાય પ્રોગ્રામો કર્યા અને એ વખતે સાહેબ આજુબાજુ ગુજરાતમાં એવું કહેવામાં આવતું કે ગણેશ રાજાની લગી જેવી કોઈ લગી તબલામાં વગાડી ના શકે સાહેબ. કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી હું કહીશ. કારણ કે કંકુબેન ગોસ્વામી પહેલા પસંદ કરતા ગણેશ રાજાને. મારે અમદાવાદ હોય કડી હોય એ વખતે સાહેબ બસમાં ટિકિટ લઈને જવાનું હોય અને બસમાં થેલો કીટ લઈ અને ઉપડે સાહેબ અહીંથી બોલાવે અને એની લગી એનું તબલું એનો પંચ સાહેબ હું ત્યારે દિલથી એકવાર ગણેશ રાજાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી દો. એટલે સાથે અત્યારે એવો ને એવો નામ રોશન કરે વિકાસ
સાહેબ ભજનમાં વગાડે, ઓર્કેસ્ટ્રામાં વગાડે, ગરબામાં વગાડે, જેને ઓલરાઉન્ડર કહેવાય એવા વિકાસને પણ આપણે એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને આ બે લાઈનમાં ભજનમાં શું કહેશે? જેને બંધ બેસતી પાઘડી હોરવી હોય તો હોરી લેજો, અને ફિટ થાય તો પહેરી લેજો. પણ શું કહેશે સાહેબ? સુગરા મળે તો શાંતિ આપે, સુગરા મળે તો શાંતિ આપે, નુગરા પાષણથી કરે છે વાતું, નથી રેવાતું હવે, નથી સેવાતું, નથી રેવાતું હવે, નથી સેવાતું. કોને કહું દલડાની વાતું રે વાતું, કોને કહું મનડાની વાતું, નથી રેવાતું હવે, નથી સેવાતું, નથી રેવાતું હવે, નથી સેવાતું. તારે કહે ભજો એક અવિનાશ, દાસ તારે કહે ભજો એક અવિનાશ. હરિને ભજતા પ્રભુને ભજતા રહે મન રાતું, નથી રેવાતું હવે, નથી સેવાતું, નથી રેવાતું હવે, નથી સેવાતું. જાણે કોઈ અનુભવી જ્ઞાની, જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો સાની, ઓ જ્ઞાનની વાતો સાની. જાણે કોઈ અનુભવી જ્ઞાની રે જ્ઞાની, જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો કારણ કે બધા ઘણા બધા કલાકારો છે એટલે બધાને બબે ભજનનો રાઉન્ડ મળે એટલે એકાદ વાણી પાસ ધીરજભાઈ મને એક ભજનની પણ ફરમાઈશ આપી હતી. ભજન ક્યાં ગયા ધીરજભાઈ? ક્યાં છે ને હાજર? હા, એટલે એ ભજનની 2-4 લાઈન ગાઈશું એક ભજન ગાઈને પછી, કારણ કે બધાને લાભ મળે. ઘણા બધા અહીંયા હિમાંશુ પણ બેઠો છે, ભાઈ શ્રી. આ તો અશોકભાઈ બાટી તો બિલકુલ ગાવાનું મને ના જ પાડી છે કે મારે આજ ગાવું જ નહીં. અશોકભાઈ એવું મને કહેતા હતા. નાના ધન્યવાદ છે, એક વાર તાળી પાડો. હા, પહેલથી મને કીધું કે મારે આજ ગાવું નથી, કારણ મારી તબિયત આજે નરમ છે થોડી, એટલે જય હો. એક વાર તાળી પાડો અશોકભાઈ બાટી માટે. ઓ હે મેં ગુલાબભાઈના ત્યાં હમણાં ભજન હતા એમના માતૃશ્રી પાછળ, અને સાહેબ મારો કહેવાનો કોઈ એવો આશય નથી, પણ આ સમાજનો હું ચાહક છું. આ સમાજમાં કલાકારની કદર થતી, અને આ સમાજમાં એટલા બધા કલાકારો છે સાહેબ સંગીતના. પાલનપુરનું નામ પડે ને તો ભલભલાના ઓઢા ખખડી જતા. ગુલાબભાઈ સંગીત એટલું મોખરે હતું સાહેબ. એક એક સાહેબ તમે એવા વગાડનારા, એવા ગાવાવાળા સાહેબ. આ સામે બેઠો ગુલાબ સાહેબ, કોઈની એને મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ લતાજીનું ગીત બાકી નહીં હોય
કે એના મોઢે નહીં હોય સાહેબ. અને એટલો સુરીલો હતો સાહેબ. હા, એનું જોઈ જોઈને અમે શીખતા. અને કહેતો ચોખ્ખો બોલો છે જ રહ્યો સાહેબ, ગમે તેઓને કહી જ દે સાહેબ. સુર બાર ગયા હોય કે તાલ બાર ગયા હોય ને તો ખ્યાલ આવી જાય. એને હાર્મોનિયમ નથી આવડતું પણ સુરનો પાબંદ હતો સાહેબ. અને ચોખ્ખું કે ને એનું નામ કલાકાર. હા, અને હું પાછું એટલા માટે રિપીટ કરું છું કે આ સમાજમાં સંગીત કલાકાર સિવાય અને સંગીતવાળા હોય પણ અવળા વ્યસને કોઈ માર્ગે જતા નહીં સાહેબ. આ તમને કહું જાહેરમાં એટલા માટે કહું છું કે ન જતા સાહેબ પાછળ તમે તમારા પાછળ છોકરાની ચિંતા 100% કરજો. કારણ કે તમને આ સરસ્વતીનો વાસ મળ્યો છે સાહેબ. આ સરસ્વતી છે ને એમને એમ નથી મળતી સાહેબ. ન કે ધીરુભાઈ અંબાણીનો છોકરો કરોડ રૂપિયા ખર્ચી અને સંગીત શીખવું તો ના શીખી શકે પણ નથી મળતું સાહેબ. એ તો વારસાગતમાં જ મળી જાય સાહેબ. અને ગણેશભાઈ રાજા વગાડે અને એવું ને એવું કીબોર્ડ સાહેબ આમ ફરતું હોય ને સાહેબ, ભર્યું ભર્યું તો કેવી મજા આવે સાહેબ. એક આ ઘણા એક ભજનમાં સાહેબ ઘણા બધા ભજનોના એવા પીસ હું અત્યારે હાર્મોનિયમ વગાડું છું સાહેબ. એ ગણેશ રાજા વગાડતા પીસ સાહેબ. હા સાહેબ, એવા ભજનોના પીસ એને જાતે અને પોતે કમ્પોઝ કરીને, કોઈની કોપી નહીં સાહેબ વિકાસભાઈ. એટલે અત્યારે મને ગર્વ એ બાબતે થાય કે પાલનપુરનું સંગીત એટલે સાહેબ ખૂબ જુઓ ને આ ખોડીદાન એના બાપા સાહેબ કેવું ગાતા સાહેબ. ખોડિયાર માના ભજનો અને ખોડિયારની રચનાઓ સાહેબ. ખમરે ખમારે ખોડાલી માં તું છે દયાળી માં, ભોળી ભવાની માં, જગની તાર સાહેબ. આ ગીતો એવા ગાતા, તરજો એવી હતી સાહેબ. એટલે એકવાર ખોડીદારને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને સાહેબ એક ભજન મને ખાસ ગુલાબીના ત્યાં ગાયું તે ભજનની ફરમાઈશ હતી, એ ભજન અહીંથી રજૂ કરું. બધાય પરિવાર છે એ પ્રેમથી મને નહીં પણ આ દાદાને વધાવવા માટે બધા પરિવાર બધા પ્રેમથી અહીંયા આવજો એમની શ્રદ્ધાંજલિ માટે. હા, એકવાર યોગેશભાઈને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દો. હા, એકવાર પ્રેમથી ભાવથી સાહેબ. સંગીતનું ઘરેણું એટલે યોગેશભાઈ જુઓ ને, વાહ, જય હો બાપ, જય હો. વાહ વાહ. હો હે વરઘોડો જીવ રાજા, એવો વરઘોડો જીવ રાજા, વરઘોડો જીવ રાજા તારો જાશે રે શમશાન. પાલખી લઈને સગાવાલા સૌની ગણશે ગરબા, પાલખી લઈને સગાવાલા સૌની ગણશે ગરબા. વરઘોડો જીવ રાજા, એવો વરઘોડો જીવ રાજા, વરઘોડો જીવ રાજા તારો જાશે રે શમશાન. પાલખી લઈને સગાવાલા સૌની ગણશે ગરબા, પાલખી લઈને સગાવાલા સૌની ગણશે ગરબા.
આસુડાની ધારે એવા રોવે નરને આસુડાની ધારે એવા રોવે નરને પાલકી લઈને સગાવાલા સૌ નીકળશે ઘરમાં પાલકી લઈને સગાવાલા સૌ નીકળશે ઘરમાં ગામના રે
ત્રીજો અને ચોથો આ વિસામાની બધાને ખબર છે ચોથો વિસામો શમશાનની અંદર મને એ થાય છે કે ઘણી વાર જોવું છું છે સાહેબ અમુકના મોઢા 24 કલાક ચડેલ જ હોય છે કદી ઉતરતા જ નહીં ગુલાબભાઈ સાહેબ આનંદ કરો આ મોજ લૂંટી લો જે લૂંટવાની છે પણ અશોક બાટી જેવી મોજ ના લૂંટતા સાહેબ હા મોજ જે લૂંટવાની છે ને એ લૂંટજો સાહેબ અંદરથી સાહેબ ભાવ જાગે હે તો અત્યારે સાહેબ સારી કેસર કેરીઓ છોકરાને લાવીને ખવડાવો સારો શ્રીખંડ લાવીને ખવડાવો હમણાં 4 દાડા થયા છે એટલો બરોબર નવરાયો હતો અને એને કપડા છે એને ખરેખર બાલ કટિંગ કરવાના દાઢી કરવાનું કીધું હું ચોખ્ખું કહીશ સાહેબ અને હું જ્યાં પાડીશ ભજનમાં જો અશોકભાઈનું કહીશ કારણ કે અંદરથી સાહેબ હૈયું દાજે છે સાહેબ સારો આર્ટિસ્ટ છે તું સાહેબ અંદરથી સાહેબ ભીતર બળે છે અમારું હા કે ક્યાં તમે પહોંચો છો સાહેબ એટલે કહું છું ચોથો રે વિસામો જીવડા શમશાન જઈને દઈજો ચોથો રે વિસામો જીવડા શમશાન જઈને દઈજો ધૂપના સરીકે એવી ધૂપના સરીકે રાખ મૂડે રે શમશાન ધૂપના તરીકે રાખ મૂડે રે શમશાન પાલકી લઈ સગાવલા સૌ નીકળશે ગરબાર પાલકી લઈને સગાવલા સૌ નીકળશે ગરબાર गुरु हमारा गारुड़ी मुझ पर गिरी मेरी मोरा बताया मरम तना उतर गया सब जैर मोरा बताया मरम तना उतर गया सब जैर वारी जामू रे बलिहारी जामू रे वारी जा
જાવું રે બલિહારી જાવું રે મારે સતગુરુ મારે સતગુરુ મારે સતગુરુ આગળ આયા મે વારી જાવું રે મારે સતગુરુ આગળ આયા મે વારી જાવું રે વારી જાવું રે બલિહારી જાવું રે વારી જાવું રે બલિહારી જાવું રે મારે સતગુરુ મારે હરિ ગુરુ આગળ આયા હરિ જાવું રે મારે સતગુરુ આગળ આયા હે હરિ જાવું રે એકવાર મને વિશ્વાસ છે કે આ ભજન રાજસ્થાની ઠેકાનું ભજન છે સાહેબ. બધાય મને એવું લાગે છે કે આટલા સુધી લોબા ના થયો પણ તાળીઓના ગગડાટથી તો વધાવો યાર સાહેબ. યોગેશભાઈ ને બધા બેઠા છે, બધા તાળીઓના અને અંદરથી ભાવ જાગે તો આટલા સુધી ઊભા થજો સાહેબ. શરૂઆત અશોક બાટી કરશે કદાચ, મને એવું લાગે છે. હા બધા હા જય હો જય હો. સતગુરુ આગળ આયા મે ગંગા ગોમતી નાયા સતગુરુ આગળ આયા મે ગંગા ગોમતી નાયા મારી નીનમણ મારી નીનમણ મારી નીનમણ હો ગઈ કાયા મે મારી જાવું રે મારી નીનમણ હો ગઈ કાયા મે વારી જાવું રે વારી જાવું રે યોગેશભાઈને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો, કારણ કે ખૂબ ક્લાસમાં આનંદ કર્યો છે એને. યોગેશભાઈ પણ મને ખૂબ હેલ્પ કરી છે સાહેબ, કારણ કે સાચું તો કહેવું જ પડે સાહેબ, કારણ કે ભૂલાય ન કોઈનું એટલા માટે. સતગુરુ આગળ આયા મે ગંગા ગોમતી નાયા સતગુરુ આગળ આયા મે ગંગા ગોમતી નાયા મારી નીનમળ મારી નીનમળ મારી નીનમળ હો ગઈ કાયા મે વારી જાવું રે વારી જાવું રે બલિહારી જાવું રે વારી જાવું રે બલિહારી જાવું રે મારે સતગુરુ મારે હરિ ગુરુ મારે સતગુરુ આગળ આયા મે વારી જાવું રે મારે હરિ ગુરુ આગળ આયા મે વારી જાવું રે. એકાદ બે લાઈન અહીંથી રજૂ કરીશ, પછી ઘણા બધા કલાકારો છે સાહેબ, પણ એવા લોકગીતો પણ હતા સાહેબ, સાંભળવા ગમે સાહેબ. નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસના મંતો મારી નાથણી કોવાણી રાસના મંતો મારી નાથણી કોવાણી કાન જડી હોય તો આપ કાન જડી હોય તો આપ રાસના
લોક સાહિત્યનો જેને બારોટ સમાજનું ઘરેણું કહેવાય, સારા સારા કલાકારો સાથે જેને સંગત આપી છે, એવા એક વાર સંચાલન કરે છે રાજ બારોટને પણ